આમાં શું છે, મેં પહેલા કીધું એમ, હું છે ને વર્તથી જીવવા વાળો માણસ છું. હું આની માટે નથી આ કરતો, હજી કહું છું. હા, તો મારે સહન કરીને પેડું રહેવું પડે ને કે હવે આપણે ગળું ન જેમ કેમ. તમારી માટે જ બોલું છું. અને હારાનું જ લોકો ખરાબ બોલે છે, ખરાબ નું બોલે. અને એટલું ચોક્કસ યાદ રાખજો કે પાછળથી બોલનારા હંમેશા ખોટા હોય છે. સાચો હોય તો સામે નો કહે. અમે મૌન બેઠા છીએ એનો મતલબ એ નથી કે અમે ડરી ગયા વાલા, પણ અમે મર્યાદા અને આબરૂથી જીવવા વાળા માણસો છીએ ને એટલા માટે અમે મૌન બેઠા છીએ. બાકી માણસો ગમે એ રીતે જવાબ આપી શકે અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે માણસોએ જવાબ આપ્યા છે. અમે જવાબ નથી આપતા ને કારણ એ છે કે અમે મર્યાદાથી જીવવા વાળા માણસો છીએ યાર. હા, ઉત્તમ સૌથી આબરૂ અને સજ્જન કેરો સાથ, જો લજ્જા ગઈ લાખની તો ફરી ન આવે હાથ. હા, એટલે અમે આબરૂથી જીવવા વાળા માણસો છીએ યાર. માનો મારી વાત છે, જીવો તો આમ શાનદાર જીવો કે તમારી આમ એન્ટ્રી, તમારો પ્રવેશ થાય તો 5 જણા પૂછવા જોઈએ એટલે આ કોણ આવ્યું. અને અમુક આવે તને કે સિક્યુરિટી વાળા કહે એને બહાર કાઢે. ભાઈ વિના ભેકાર મન કડવું લાગે કાગડાઓ. અને મેં નક્કી કરી લીધું દુનિયામાં, યાદ કરજો કે દુનિયાની ગમે એવી પરિસ્થિતિ આવે, દુનિયાના ગમે એવા ભાઈબંધો તમારી આગળ હોય, દુનિયાના ગમે એવા સંબંધો તમારી આગળ હોય, પણ માનો જેનો ભાઈ તો ભાઈ છે યાર. ભાઈ વગર દુનિયામાં ભેકાર લાગે યાર. જેથી તમારી માથે ઘણના ઘા થતા હોય, તમારી માથે આમ વીજળીઓ પડતી હોય, તેથી ગમે એવો હોય તો ભાઈ બાયું ચડાવીને ઉભો રહી જાય કે મારા ભાઈ માટે મરવું પડે તો મરી જાય. कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते, तरीका क्या है. और जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा ये बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. અને रोने वाले को हंसकर कहता है जनाजा, रोने वाले को हंसकर कहता है जनाजा, ठहर जा लौट के. Introduction is not necessary for the brand. Some things are just name is enough. જેને પોતાના કાંડા ઉપર જીવવાની ત્રેવડ છે ને, એને કોઈની ભલામણની જરૂર ન પડે. એની હાજરી જ બતાવી દે કે આ માણસ સામાન્ય નથી. પહેલા તો આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. જિંદગીમાં ગમે એવો હારેલો માણસ હોય પણ એને પડકારો જીતાડી દે યાર. એ રાણો રાણાની રીતે જો યાર. આ વગર વાંકના અન દુનિયામાં કોઈ કરડે તો એને કહેજો કે એકવાર મારી મોગલને યાદ કરે યાર. અને બાબા ઢગલો થઈ જાય ને, ઢગલો પડકારો એક જ હોય. હવે એની રીતે છે ભાઈ. કહું જેની ભેગા બેહો ને એ અડીખમ બેહજો, જેથી કરી અને એમ કહેવાય ભરોસાથી જીવશો ને તો આ જીવનને 100 વર્ષ જાતા વાર નહીં લાગે ભલા માણસ.